અરે કેવડી નહીં કાંઈ શું છે તો બધું જાણે એ તો એ પર્યાયમાં એટલી નબળાઈ છે એ જાણે છે કેવડી, અને એનો પર્યાય વ્યક્ત થશે આ કાળ એ પણ એના જ્ઞાનમાં આવી ગઈ વાત, એને કઈ ખામી નથી. હા હા હા, એમ કરીને કર્મનો જોર બતાવવું છે, એ પણ પર્યાયની કમી છે. ત્યાં ઘાતી કર્મમાં જે પ્રતિજીવ ગુણ છે એને પ્રગટ થવાની કમી છે, માટે ત્યાં રહ્યા છે, કર્મને લઈને નહીં. હા હા હા, પ્રતિજીવી ગુણ વિપરીતપણે પ્રણમેલ છે, એથી તેમાં એને અવિપરીતપણે પ્રણમે ત્યારે મુક્ત થઈ જાય. ભાવ મોક્ષ તો છે, પ્રતિજીવ ગુણની વિપરીત પર્યાય એને ટાળે ત્યારે દ્રવ્ય મોક્ષ થાય. એ દ્રવ્ય મોક્ષ કહેવાય એને. હા હા હા, સમજાણું કાંઈ? હાથી ટાળ્યા છે ત્યારે એને ભાવ મોક્ષ કહીએ, પણ હજી દ્રવ્ય મોક્ષ એટલે હજી કર્મની સાથે નિમિત્ત સંબંધ છે એટલો. એ તો નિમિત્ત છે, નૈમિતિક પોતાની હીણી પર્યાય પણ મેં છે એ પોતાનું નૈમિતિક છે. સમજાણું કાંઈ? એ બેને ટાળે ત્યારે દ્રવ્ય મોક્ષ થઈ જાય. એટલે રજકણનો પણ નિમિત્ત સંબંધ હે નહીં. હા 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 હા, હે જરૂરી તો થાય જ ત્યાં. ક્ષણે ક્ષણે મોક્ષ ભાવ થઈ ગયો છે, ક્ષણે ક્ષણે દ્રવ્યથી છૂટો પડતો જાય છે. સમય સમય પ્રતિજીવ ગુણની પર્યાયની નિર્મળતા સમય સમય થતી જાય છે. હા 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 હા, ના સમજાણું કાંઈ?